હવે ભજી લો ભગવાન જીવન તો સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી શ્રી નમો ભગવતે જય શ્રી કૃષ્ણ. 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 કેમ ભૂલાય મારી ટેવને રે, આવીને કેમ ચૂપ રહેવાય રે. આ સભા હોલ નથી, આ શ્રી કૃષ્ણ દરબાર છે, આ રામ દરબાર છે. એમાં પ્રવેશ કર્યા પછી આવું કહેવાનું હોય કે આવું આવું કરવાનું એમ. મને લાગે છે કે આપણે એવી જગ્યાએ ગયા નથી કે જ્યાં સૂચના અંદર જાય ભેગી જ પાળવી પડે છે. બીજું તો ઠીક, ખબર નહીં તમારી પરંપરાઓમાં શું કરતા હશે, પણ કોઈની દુનિયા ફાની એટલે કે શું કહેવાય, હા સ્વર્ગવાસ થયો હોય અને ત્યાં આપણે પછી એને શાંતિ માટે ગયા હોય, જેને આ લોકો સાદડી કહે છે. શું કહે છે? સાદડી. તો શાંતિ પ્રાર્થના. ત્યાં પણ લોકો વાતો કર્યા વગર રહેતા નથી. નામ છે શાંતિ પ્રાર્થના. હવે એને શું છે, શું કે એને ઓલાને મળવું છે. શું કરવું છે? એને જે વ્યક્તિ છે એને મળવું છે, એને પૂછવું છે. એટલે ભલામણે એકનો એક વ્યક્તિ કેટલા સાથે વાત કરે. અર્થાત આની ગલત અર્થ ન લેશો, હા, પણ કહેવાનો સૂર એ છે કે આપણી સાથે એટલી આત્મીયતા હતી, એની માટે કોઈ એવું કામ કરાય એ શાંતિ છે. ત્યાં જઈએ છીએ, પૂછે કેમ, ત્યાં એ બધા પછી વર્ણન કરે, હે ભાઈ શું થયું હતું બાપુજીનું, પહેલેથી પાછી માંડે. ત્યાં બીજું આવે એટલે વળી પાછી પહેલેથી શરૂઆત. ત્રીજું આવે તો અમારી એક જગ્યા થતું હશે, પણ મેં તો જોયું. પછી મેં કીધું કે બાપુજી ઊભા થયા ને પછી જોને બહુ ઈચ્છા હતી ને પછી એણે એમ કહ્યું ઢોકળા જ ખાવાનું, ઢોકળાની થાળી મૂકીને આ થાળી આવીને ત્યાં પછી બીજું શું થયું એટલે પાછું ઓલા પહેલે શરૂ કરવાનું. મેં તું ઢોકળાથી આગળ વધ હવે
અને કાં મૂંગો થઈ જાય. ખરેખર આ હકીકતો તો આપણે શું કરીએ છીએ? એવું ન કરી શકાય. હા, આ જો કથામાંથી લેવું હોય તો, બાકી આપની ઈચ્છા છે કે જ્યાં પણ ગયા છીએ આપણે એને આશ્વાસન આપીએ, ત્યાં બેસીએ, ભગવાનના 5, 10 જે લેવાય નામ લઈએ અને પછી હાથ જોડીને. આવું ન કરી શકાય. ભાગવતથી શીખવાનું છે. ભાગવત આપણને જીવન કેમ જીવવું એ જો આપણને નહીં આવડે તો ભાગવતનો કોઈ અર્થ રહેતો નથી. અર્થાત સાંભળ્યું એ સારું છે, પણ એ ખાલી રસ માટે સાંભળ્યું, આનંદ માટે સાંભળ્યું, પરમાનંદ ન મળ્યો. ફરી વાર આપને કહું, હા, હું તો જે લોકોને આપું છું કથા જ્ઞાન માટે, જાઉં છું યજ્ઞ કરવા ગુરુ કૃપાથી, એને કહું છું કે એવું બને તો એક વાક્ય ખાસ લખજો કે કથા મનોરંજન નથી, મનોમંથન છે. અને જો નહીં સમજાય તો જીવન નહીં સમજાય. ક્યાં પહોંચ્યા હતા આપણે સવારે? હવે તમારે અહીંથી જાઓ ને પાકું કરીને જાજો. હવે આજ છેલ્લો દિવસે, પછી કાલથી તમે જવાબ નહીં આપો, હું બેઠો રહીશ અહીંયા. આમનો મારો વાલો વારી જાઓ. કેવી લહેર આવે. સુખદેવજી કોની માટે? પરીક્ષિત માટે આવ્યા છે. બાકી બીજા બધા તો બરાબર છે. હા, બાકી પરીક્ષિત પ્રશ્નો એમાં ક્યાં એવું કોઈ બીજા ઋષિ પ્રશ્ન કર્યો? આખું ભાગવત દોજો, આમાં કેવું પ્રશ્ન જ નહીં આવે. એક પરીક્ષિત પૂછે છે સુખદેવજી. હા, બીજા જે પ્રશ્નો થાય છે સુતજીને સૌનક દ્વારા, નારદજી બ્રહ્માજીને પૂછે, બ્રહ્માજી હરિને પૂછે, પણ આ જે અહીંયા બેઠા છે શ્રોતાઓ સુખદેવજીની સામે, એમાંથી કોઈ પ્રશ્ન કરતું નથી. એનું કારણ બધા હરિને સમર્પિત. એક પ્રશ્ન કરે છે અને આ ખરેખર પરંપરા તો આમ તો આ છે. હા, કોઈ એક વ્યક્તિ બોલે ને બધા સાંભળે, એક પ્રશ્ન પૂછે, એનો જવાબ મળે. આમ જોયું ને તમે? હે, જોકે એવો તો આટલો બધો સમય તો નથી વાલા મારી પાસે. બાકી દરેક પ્રશ્ન થાય છે, જવાબ મળે છે, પ્રશ્ન થાય છે, જવાબ મળે છે, પ્રશ્ન થાય છે. આપણને કોઈ દી પ્રશ્ન થયો? પ્રશ્ન જ એ છે, પ્રશ્ન નથી. સમજાણું? પ્રશ્ન મોટા મોટો એ છે કે આપણને કાંઈ પ્રશ્ન જ નથી. તો પ્રશ્ન થાય, એના જવાબ મળે, એટલા માટે શ્રીમદ ભાગવતજી છે. તો હવે આપણે આગળ વધીએ. હા, એ પહેલાં ફરી એકવાર આપને વિનંતી કરું કે આપણે કોઈ સ્વામી હોય, ગમે તે હોય, અને એને આપણે કહેવું ન પડે. હા, ચાલો ગુરુદેવનો એક કાલ મંત્ર આપને મેં આપ્યો હતો, આજે ફરી વાર એ મંત્રને આપણે કરી લઈએ. હા, સોહમ હંસ હંસ સોહમ સોહમ હંસ હંસ સોહમ શ્રીમદ સદગુરુ પાદુકાભ્યામ નમો નમઃ. શ્રીમદ સદગુરુ પાદુકાભ્યામ નમો નમઃ. અત્યારે કઈ છે તો નહીં, અને હવે શબ્દ સાંભળવા જેવા છે. સર્વોપચારાર્થે સર્વોપચારાર્થે ગંધ પુષ્પાક્ષદાદિ. ગંધ પુષ્પાક્ષતાદિ શું છે? ગંધ પુષ્પ ઇત્યાદિ. એમ ગંધ પુષ્પાક્ષતાદિ. ગંધ પુષ્પાક્ષતાદિ ઉપચારાન. હવે શબ્દ સાંભળજો. પરિકલ્પયામી નમઃ. તો સદગુરુની પાસે આપણે પાસે જઈએ, હા, એને કંઈક આપીએ ને, એ આપવાનું હોય તેને મન અપાય, એને જીવનની ક્ષણો અપાય. આપણે એવું કહેવાય કે કોઈ પણ કમાણી કરે 10મો ભાગ આપવાનો હોય, નહીંતર એ હા એ માન્ય નથી. એ અવતારેનો આમ તો 20મા ભાગની વાત છે, પણ આપણે સદગુરુએ આપણને 10મો કરી દીધો. એટલે માનો કે 100 રૂપિયા કમાઈ છે, તો કેટલા વાપરવાના?
સત્કારે 10 રૂપિયા વાપરવાના. પછી તો આ તો મહાપુરુષો એની પાસે એવા લોકો જાય ને, એટલે કે એક જણો ગયો કે બાબા બાબા मैं तो मजदूरी कर रहा हूँ, मैं कहाँ से आपको ये दूँ? तो हंसने लगे वल्लभाचार्य जी कि बेटा मेरी कहना का जो अर्थ है, भावना है, वो है कि अगर तू अपने पैसे से नहीं दे सकता ने तो अपने शरीर से दे, मन से वो तो कर सकता है ने. चल इतने लोगों तक ये संदेश, ये कीर्तन पहुंचा. केवा महापुरुष. शरीर આપણું જે સમય છે, ટૂંકમાં સમયદાન જેને કહેવાય કે 24 કલાકનો 10 ભાગ કેટલો થાય? 24 ભાગ્યા 10 કેટલા થાય બાપુ? 2.5 કલાક જેવું થાય ને, 2 કલાક ને 40 મિનિટ જેવું, 2.5 ગણો ને. તો રોજની પર ડે 2.5 કલાક હરી માટે આપીએ છીએ. હા, હવે આપણે 2.5 કલાકની ક્યાં વાત કરી? 1 ઘડી આધી ઘડીમાં આપણે ફાંફા મારીએ છીએ. આપણને શરીર મળ્યું છે તો આપવું જોઈએ. પછી આપની આ તો 20માંથી 10 કહો, ખરેખર તો 20મો ભાગ છે. આપણને જે 24 કલાક આપે છે, 24 અવર, અને સૂઈ ગયા પછી આપણો શ્વાસોશ્વાસ જે ચલાવે છે, એટલી જવાન નોન સ્ટોપ. આપણે છે ને ખેડૂતો કે ને ચાતુર્માસ ભગવાન સૂઈ ગયા, એવું કહેવાય ને. સૂઈ જાય તો આપણું શું થાય? એ સૂઈ જાય તો આ હુઈ જાય 1 મિનિટ, 1 મિનિટે કૃષ્ણ કનૈયા. તો આટલું સત કોઈના આટલા જો ભગવાન આપણું ધ્યાન, તો આપણે આટલું ન કરી શકીએ. આવું આપણે લઈએ તો એ ઘણું છે મારા વાલા. એટલે કીધું પરિકલ્પયામી, પરિકલ્પયામી નમઃ, પરિકલ્પયામિ નમઃ. એમકાર ह्रींकार ह्रींकार रहस्यमूर्ति रहस्यमूर्ति क्लींकार क्लींकार गूढ़ार्थ गूढ़ार्थ महार्थ महार्थ विभूत्या विभूत्या ओंकार ओंकार मर्म मर्म प्रति प्रतिपादिनाभ्याम आदिनाभ्यां प्रतिपादिनाभ्याम प्रतिपादिनाभ्यां प्रतिपादिनाभ्याम प्रतिपादिनाभ्यां नमो नमः नमो नमः. श्री गुरु पादुकाभ्याम. श्री गुरु पादुकाभ्याम. સદગુરુ ભગવાને પોતાના હાથે આપેલું છે. આ ગુરુજીને કીધું, ગુરુજી સમજી ગયો એ કેવું? એમ કહેવાનું છે ને કે આ દેહ નહીં હોય ત્યારે શું કરીશ? અને વાત સાચી છે. કૃષ્ણ ને રામે તો મારે જવું જ પડશે ને મારો વાલો. અને કેટલો સમય છે, છેલ્લી કથા જયારે કરી ત્યારે કહી દીધું તું મને, કા હવે મારી છેલ્લી કથા છે, હવે તારો સદગુરુ કથા કહે તો સાંભળવા નહીં મળે તને. તો એ કે હવે અક્ષર દેહ રૂપે અને શક્તિ રૂપે તારી પાસે રહીશ. અને આ એનો અક્ષર દેહ છે, એના પોતાના સ્વહસ્તાક્ષરે આપેલી વાત છે. સદગુરુની કૃપા એ તો જેને મળે એને સમજાય. એ આ માત પિતાની છાયા, એનો હાથ, એનો આશીર્વાદ વારંવાર નહીં મળ્યો. જેટલો મળે ને લઈ લેજો મારો વાલો, એ લેવા જેવું છે. સવારે બોલતો કેમ કોઈ લખતું ગયું હશે, લખતું ગયું તો કોઈ ગુણ મહાત્માને ગણાવ્યા લખ્યા, કોઈ ન લખ્યા તો કાંઈ વાંધો નહીં, ચાલો ફરી વાર બોલી જાઓ. હા, હવે આમાં 3 શક્તિ કામ કરે છે. બ્રહ્માજી કહે છે દ્રવ્ય શક્તિ, બોલો, ક્રિયા શક્તિ, क्रिया शक्ति જ્ઞાન શક્તિ, ज्ञान शक्ति ઇતિ પ્રભો. इति प्रभो. 3 શક્તિ કઈ કઈ યાદ રહી? દ્રવ્ય, પછી ક્રિયા, અને પછી જ્ઞાન. હવે તમને તમારી ભાષામાં સમજાવું. દ્રવ્ય ઘઉંનો લોટ, ક્રિયા તમે બાંધ્યો, શક્તિ બરાબર તમારી પાસે શક્તિ છે ને, તમે એનાથી ક્રિયા કરી, લોટ બાંધ્યો. હવે લોટ બાંધવાનું જ્ઞાન હોવું જોઈએ કે નહીં?
બધા બાંધી શકે? તો જ્ઞાન હોવું જોઈએ. લોટ છે, ક્રિયા કરી છે, જ્ઞાન નથી, લોટ બંધાશે? મને જ્ઞાન છે, લોટે છે, પણ તમે ક્રિયા ન કરો તો બંધાશે નહીં. જ્ઞાન પણ છે, ક્રિયા પણ છે, લોટ જ ન હોય તો એવું છે. આ ભાગવતી છે. એટલે જ્ઞાન, ક્રિયા અને શક્તિ અને જ્ઞાન, ભક્તિ અને કર્મ મહાપુરુષો એમ કહે છે. એ પોતાની સમજ પ્રમાણે અલગ અલગ મહાપુરુષો ભાગવત એમ કહે દ્રવ્ય શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ. આ ત્રણ હોય અને ત્રણેય મોસ્ટ નેસેસરી. આ ત્રણમાંથી એક પણ ન હોય તો ન ચાલે. અને અહીંયા ભાગવતમાં આ શબ્દ બ્રહ્માજીના છે. આ જે કાલક્રમે ચાલે છે એની પુરુષ કેવો છે? પુરુષાસ્યમુખમ બ્રહ્મા બ્રહ્મમેતસ્ય બહાવઃ પૂર્વ વૈશ્વ ભગવત પદભ્યામ શદ્રાભ્યજાયત. સીધે સીધું રુદ્રીની આ વાત કરી છે. તો ચાલો આપણે વાત કરીએ. બોલો. વિશુદ્ધમ વિશુદ્ધમ કેવલમ કેવલમ જ્ઞાનમ જ્ઞાનમ પ્રત્યક 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 સમ્યક સમ્યક અવસ્થિતમ અવસ્થિતમ સત્યમ સત્યમ પૂર્ણમ પૂર્ણમ અનાદિ અનાદિ અંતમ અંતમ અનાદ્યંતમ. અનાદ્યંતમ. એનો કોઈ અંત નથી, અનાદિ છે, આદિ આદિ. અને કઈ ને નેતિ નેતિ. નિર્ગુણમ નિર્ગુણમ નિત્યમ નિત્યમ અદ્વયમ. અદ્વયમ. દાદાજી છે ને પાંડુરંગ દાદા, સ્વાધ્યાય પરિવાર, એમાં આરતી જે ગવાય છે ને એમાં આ ભાવ છે. અદ્વૈતે આનંદ દિશે વેદ ખરે વદતા. પ્રભુ વેદ ખરે વદતા. આ શબ્દ પર ધ્યાન આપજો. જો અહીંયા આ જે ભાગવતની સાથે મને જે મહાપુરુષો વાલા લાગે ને મને બહુ લહેર આવે. કેવું સરસ આપ્યું આપણને. અદ્વૈતે આનંદ દિશે વેદ કરે વદતા. પ્રભુ વેદ કરે વદતા દ્વૈતે મિલનમ દ્વૈતે મિલન મધુરુ માણો ઘનશ્યામ. ઓમ જય યોગેશ્વર ભગવાન. અદ્વૈતની જે વાત હોય મને તો મારો દ્વૈત મારો વાલો દોડે ને મને ભેટે ઈ મને ગમે. હશે એમાં આનંદ, મારી ના નહીં. પામ્યા એને નમસ્કાર, અમારી કોઈ મનાઈ નહીં. નરસિંહ કે મને તો મારો વાલો એમ કે કાંઈ બાવડું પકડી રાસલીલા દેખાડવા લઈ ગયા તો મશાલ આપી છે તો મશાલ પૂરી થઈ ગઈ, હાથ સુધી પોકી ગઈ, હાથ હળગવા માંડ્યો પણ રાસલીલામાં દર્શન છૂટ્યું નહીં. આ છે સાહેબ આનંદ. ખરેખર સાહેબ અમુક આવે આ છે જો કૂપમંડ ડૂબતા જાય ને મનની તો બધી જગ્યાએથી મળે, પણ આપણે હું પકડીને બેઠા છે કે આ એટલે આ નહીં તો નહીં મળે. હા, જે જો પ્લીઝ ગેરસમજ ન થાય, જે મળે છે જ્યાં એ તો મળે જ, પણ પછી જે મળવાનું છે ને નહીં મળે ત્યાં અટકી જશું. સ્વાર્થી વિશ્વ સકલ તું જ સખા સાચો. તું એટલે કોણ? દરેક. સ્વાધ્યાયમાં પ્રમાદ આ એક સૂત્ર પર દાદાજીએ જગતને હલાવ્યું કે હા ઊંચાઈ ભક્તિ. આ ઈ ગરિમા છે સાહેબ. સ્વાર્થી વિશ્વ સકલ તું જ સખા સાચો. પ્રભુ તું જ સખા સાચો. વેરી ગુડ. આ છે ભરોસો સાહેબ, કારણ મને કોઈ તકલીફ નહીં. તવ વિશ્વાસે રમતા, હું તારા ભરોસે રમું. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપી.
એક વાત મેં અધૂરી મૂકી હતી, તમને જો યાદ હોય તો. સહજાનંદ સ્વામી ભક્ત આવ્યો, હરિભક્ત ઓલો કુંડલો પાણી ભરવાનો કીધો, એ વાત અધૂરી મૂકી હતી, યાદ છે કોઈને? હા, નહીતર અમને ઘણા કે ઓલી વાત ન આવી, પણ હવે યાદ રાખજો, ઘણી વાત અધૂરી મૂકીશ અને ઘણી વાત ખોટી બોલીશ. મને ત્યારે ગમે બહુ. કોક એમ કે કાંઈ મને બહુ હાલો ઠીક આ છે બરાબર, આ ધ્યાન થઈ ગયું છે કે ક્યાં ભૂલ થઈ, બહુ મજા આવે હોય ખરેખર. અને ઘણી વાર બોલાઈ જાય ભાઈ થોડું. તો એ સુંડલાની વાત આપણી અધૂરી હતી કે ખેડૂતને એમ કીધું કે આ સુંડલો ભરી આવ્યો. હવે છાણનો સુંડલો હોય એ થોડો ભરાય, પણ પ્રશ્ન નહીં, એ બાજુમાં પાણી છે ત્યાં ભરવા જાય, પાછો લાવે, એ થોડું પાણી રહે, પાછો ભરવા જાય, પાછું લાવે, થોડું પાણી ટકે. બાપજી શું કામ મારી મશ્કરી કરો છો તમે? આ નથી ભરાતો, હવે હું કેમ ભરું? અને સ્વામી ખડખડાટ હસી પડ્યા. ભગત કંઈ જોયું નહીં? શું જોવું બાપુજી? તું આ હુંડલો લઈ ગયો ત્યારે કેવો હતો? તો કે છાણવાળો. અત્યારે કેવો છે? હાવ સ્વચ્છ થઈ ગયો. બસ એ છે. ભલે ભરાય નહીં, ભરાય કાંઈ નહીં, પણ સદગુરુ પાસે કઈ જગ્યાએ છે ને સ્વચ્છ તો થઈ જાય છીએ આપણે. એ ભરોસો તો જોઈએ. એમાં આપણે કેટલું પચ્યું, કેટલું મળ્યું એમ નહીં, પણ આપણે જો એની પાસે બેસીએ ને તો આપણે સ્વચ્છ થઈ જઈએ છીએ. કેમ લાગે છે તમને? ધોબીને કપડાં આપો છો, ધોબી આમ આપતા હોય તો ત્યારે પૂછ્યું જ કોઈ દી તમે કે તું એલા ભાઈ બરાબર સાફ કરીને આપીશ ને? પૂછ્યું છે? ચાલો જવા દો. તમે બધા બસમાં મુસાફરી કરી છે ને? લગભગ ઘરની ગાડીઓ ભગવાન દિયા છે, બાકી બસમાં મુસાફરી કરી છે ને? કેટલા જણા આમાંથી ડ્રાઈવરને પૂછવા ગયા? સુરત ભાવનગરમાં બેઠા હતા, સુરત મુંબઈ, કેટલા જણાએ ડ્રાઈવરને પૂછ્યું તને હાંકતા આવડે છે કે નહીં? કેટલા આંગળી ઊંચી કરો? કેમ ન પૂછ્યું ભાઈ? પેલા ઠેઠ આ સુરતથી ઠેઠ મુંબઈ પહોંચવાનું, ભાવનગર કોઈ પૂછ્યું નહીં? કોઈ નહીં? એકાદો હશે. એ તો બુકિંગ કરે ઠીક ને, જગ્યા મળી પહેલી મારી, બેનું જે થવું એ થાય. હે, જો બસ ચલાવનાર ડ્રાઈવર ઉપર એટલો ભરોસો હોય તો આ જગતની જે ગાડી હલાવી જગતનાથ ઉપર ભરોસો જ નહીં આપણને. સદગુરુ ઉપર ભરોસો જ નહીં. એટલે કહેવું પડ્યું સુરદાસ બસ પદ સમર્પિત કરીને પોતાનો દેહ પ્રભુને સમર્પી દીધો. ભરોસો દ્રઢીય ચરણ કે. તો ક્યાંથી શરૂઆત કરી આત્માના સદગુણની? વિશુદ્ધમ. કેવો હોય આત્મા? વિશુદ્ધ છે. આપણે વિશુદ્ધ. હા, એક ઓલું ગવાય છે ભજન, મને તો પાછું આ મારા કલાકારો બહુ, એમાં તો પરિવાર છે મારો, દીકરા આવશે. અરે સુધરે જાણીને मैं तो सीधरे એ જાણીને તમને સેવિયા. मैं तो સિદ્ધરે જાણીને તમને સેવિયા. મારા હૃદયમાં દિવસ ને રાત હેજી રાત જીવન ભલે ને જાગિયા. मैं तो કરુણાના કળશ સ્થપાવિયા. मैं तो કરુણાના કળશ સ્થપાવિયા. પાટે પધાર્યા નકળંગ દેવીદાસ. પાટે પધાર્યા નકળંગ દેવીદાસ. દેવીદાસ જીવન ભલે ને જાગિયા. વાહ, મારો વાલો વાળી જાઓ. હવે કેટલાક મહાપુરુષો આવું સરસ એનો અર્થ કર્યો કે સિદ્ધ તો ખબર નહીં, એટલે એને શુદ્ધ કર્યું. શું કર્યું? કે મેં તો શુદ્ધ જાણીને. પછી એક મહાપુરુષે વળિયામાં ઉમેર્યું. હા, એ દરેકની પેલી હોય ને, શુદ્ધ બરાબર છે, પણ મેં તો આત્માનંદ પરમ શુદ્ધ માણીને. હા,
દરેકે પોતપોતાના ભાવ પ્રગટ કર્યા, પણ કેટલી જબરદસ્ત. અને બીજી વાત, તમે જો પરબની જગ્યામાં ગયા હોય આપણે તો એની સ્વચ્છતા જોજો સાહેબ. આપણે જેને માનતા હોય દરેક જગ્યાએ સંતો જ્યાં બિરાતા હોય એકવાર જોવું, કાંઈક ને કાંઈક તો મળશે. ગાંધીજી બેઠા છે, મહાદેવ આપણને ખબર, એનો ખાસ અંગત એમ કહેતા ગાંધીજીને રહેવું ને એટલે સૂર્યની હાવ નજીક રહેવા જેવું છે. બરાબર એકવાર ટપાલ આવી, આમ ટપાલ લઈને મહાદેવભાઈ આમ डस्टबिन कहे ना, कचरा टोकरी मूकी, क्या करे हो महादेव? बापू इसमें सिर्फ गालियां ही हैं, लाओ मेरे पास लाओ. जो महापुरुष आम बने, आनो अर्थ गलत न करशो. हाँ, लाओ मेरी पास लाओ, खत लाओ. खत लीधो, टाचणी काढ़ ली. हूँ काढ़ लीधी एमांथी? टाचणी काढ़ लीधी. अब जाने दे, वो जो भी हो ये काम आएगी. वाह साहेब. અને પૈસા ભૂલ થઈ હતી ને પડ્યું હતું, બધા પ્રસંગો ક્યાં પૂછજો, કોકને જાણજો તો ખરા, તોડાવી નાખ્યા. જ્યાં સંમેલન હતું ને જે ખોવાણેલી વસ્તુ મળી ને ત્યારે એ લોકોને થયું હાશ થઈ, હાશ મળી. ભાઈ શું પ્રસંગ તમને યાદ હોય મને કહેજો, તમારી માટે કેટલુંક તો બાકી રાખો ને. એને રાષ્ટ્રપિતા કહેવાય સાહેબ, અમથું ન થવાય. બહુ ભોગ દેવો પડે છે સાહેબ. चलो जो भी हो, कथा तो अभी तो हम दीदी हजी तो बीजा स्कंद में छे आपणे. आज त्रीजो दी छे એટલે આમ બીજો દી. આ બધા સ્કંદ એવા છે ને એમાંથી બહાર નીકળવાનું મન જ નહોતું. એવી લહેર આવે, મોજ આવે. તો કેટલા ગુણ કીધા આત્માના? 12. ભાઈ 12 જો તમે કાલ પાકા કરી આવો એમાંથી એકાદ બે તો બસ હાલો છૂટ. કારણ કે સ્વભાવ થોડોક પેલો રહ્યો ને, ઓલા કઈ 100 માંથી 100 માર્ક તો બધાને આવે નહીં, પણ 35% પાસ કરી દઈએ. એમાં પાછો નિયમ આવ્યો સરકારનો કે અબુમાં કેટલાક માર્ક હોય 30 હોય તો એને 1 વિષયમાં તો તકલીફ હોય, જવા દેવો, ચડાવો પાસ. કેટલા ગુણ છે? 12. એમાંથી 2-3 બરાબર. ભરોસો છે મને તો આપણે કાલ પાછી શું કામ એ ગુણો છે ને કેવી રીતના છે એની પણ એક ખાસ તમે ધ્યાન રાખો. પહેલો ગુણ કયો છે? વિશુદ્ધમ. અને કયો છે છેલ્લો? કયો બોલો તો? લખ્યો નથી લખ્યા? અદ્વયમ. કયો છે? અને એની આગળ છે નિત્યમ. હોવું જોઈએ પણ નિત્ય. યોગ કરવાનો પણ નિત્ય કરવાનો. પ્રાર્થના નિત્ય કરવાની. સ્વાધ્યાયમાં પ્રમોદ નિત્ય. સ્વાધ્યાય તપ આર્જવમ નિત્ય. જે નિત્ય નથી, ઓફિસે નિત્ય જાય છે કે નહીં? ધંધે નિત્ય જાય, ત્યાં કેવું પડે? હશે કોક કદાચ આળસો, બાકી ત્યાં કેવા નિત્ય જાય છે. તો આમાં નિત્યતા નહીં. તો એની ચર્ચા આપણે કાલે કરીશું, મને ભરોસો છે. હા, અને આ લેસન છે. એકવાર ફરી વાર બોલી જાઓ. વિશુદ્ધમ બોલો. કેવલમ જ્ઞાનમ પ્રત્યક સમ્યક અવસ્થિતમ સત્યમ પૂર્ણમ અનાદ્યંતમ નિર્ગુણમ નિત્યમ અદ્વયમ. 12 થઈ ગયા. આપણે કાલ પાછું યાદ કરીએ, બરાબર? કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોવર્ધનનાથ. જો આ શબ્દ છે, ગુરુજી કહેતા વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. વિદ્વાનોની ભાગવતમાં પરીક્ષા થઈ, ભાગવત છે આ. અને નારાયણ કોણ? નાર આપ ઈટી નારાયણ, જે જળમાં વિચરણ કરે છે. તે કયું જળ? બોલા લક્ષ્મીજી પાસે બેઠા છે ને ઈ ઠીક છે. એ તો આપણા શરીરમાં જે જળ છે, હા, આ જળથી ચાલે છે ને. અને જીભ હુકાય એટલે કઈ યાર ડૉક્ટરને બતાવો ઉપરથી આપણે ભગવાન શિવજીને શું જલધારા કરીએ? બોલો 24 કલાક અહીંયા જલધારા કરે એટલે જીભ હુકાતી, એટલે આપણે આમનામ સહી, બાકી ટીંગ ટોંગ
ભાઈ તો કે ભાઈ ચા પીતા હતા, રકાબી આમ ગઈ, ભાઈ આમ ગયા, કૃષ્ણ કનૈયા. હા, બહુ સરસ. ભાઈએ ગાયું, તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. ચલો જો ભી હો. તો આ શરીરમાં જળ છે, એ જળમાં આપણું સતત ચાલન કરે છે, એ હરિ છે. ફરી પાછા 24 અવતારની તમને આપું. તમારે ઘરે અભ્યાસ કરવો હોય તો દ્વિતીય સ્કંદમાં 7મો અધ્યાય છે, એમાં ફરી વાર 24 અવતારની વાત કરીએ છીએ. અમુક કથા હવે તમે પ્રયત્ન કરજો ઘરે જઈને. 18,000 શ્લોક કીધા છે, પણ 18,000 છે કે નહીં, 75 લાખ શબ્દો કીધા છે કે નહીં, એ જ્યારે તમે નિરીક્ષણ કરશો ત્યારે શું તમારો જવાબ છે, બને તો કૃપયા મને ફોન કરીને મળજો. એટલે એમ થાય કે અભ્યાસ તો કર્યો. અને મેં સવારે આપને બીજું એક લેસન આપ્યું કે રામાયણની અંદર કેટલીક ચોપાઈ એવી છે 40 ઉપર કે જેમાં રકાર મકાર નથી. એમાં એક ઉદાહરણ સવારે મેં તમને આપ્યું, નોંધ્યું? તે નથી નોંધ્યું તો નોંધો. એવું લાગે તો ક્યારેક આ આમ તો ખરેખર પેનને નોટ લઈને ભાગવત લઈને બેસાય ભાગવત કથામાં. અને હવે જ્યારે આવું કરીએ ને એટલે બીજા કોઈ, હું એવું મારો આગ્રહ નથી, તમે જેને કોઈને તમને જે યોગ્ય લાગે તે, પણ ભાગવત નોટ અને પેન લઈને બેસે, લખો. કહે એવું તે કછું દુઃખ ઘટી હોઈ કાહી કહો એ જાન ન કોઈ. હવે મને કયો સાહેબ, મને એક દેખાય છે રાણા સાહેબ, આમાં કે રકાર આવ્યો, મકાર આવ્યો, બીજી લખો, એક ઉત્તરકાળની છે, લખો. જૂઠઈ લેના, જૂઠઈ દેના, જૂઠઈ ભોજન, જૂઠ ચબેના. આવ્યો કઈ રકાર મકાર? ન આવ્યો. આવી કેટલીક ચોપાઈ તમને કહીશ ને કેટલીક સંશોધન કરજો. શું કામ નથી રકાર મકાર, એની ચર્ચા કરશું આપણે પછી, સમય રહેશે તો. ભાગવતમાં કેટલા બધા શ્લોક સમગ્ર જગ્યાએ રાધા, એક શ્લોક એવો નહીં કે રાધા કૃષ્ણ રૂપ ન મળે. અને બીજી વાત તમને હવે કહી દો, અભ્યાસ કરવો હોય તો, કે ગાયત્રી મંત્ર એનો આખો સંપૂર્ણ ભાગવત છે. હું તમને ક્યાંક ક્યાંક બતાવો, જે આપણો મંત્ર છે જુઓ, ઓમ ભૂહુ ભુવસ્વ, આ એની વ્યાવૃત્તિ છે. મંત્ર અહીંથી શરૂ થાય, તત્સ વિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. કેટલાક મહાપુરુષો 3-2 ઓમકાર લે, કેટલાક 3 લે, કેટલાક, એ એની મસ્તીની વાત છે. પણ મૂળ મંત્ર અહીંયા પરમાત્મા લખો, પરમાત્મા લખો. હવે તમે એ શબ્દ નથી, એ આંકડો છે એમ માનીને મને એ સરવાળો કેટલો થાય મને કહો. પ, હવે આને આંકડો માનજો, પ ર મા તમા. શબ્દ ભૂલી જાઓ, આપણા જે ગુજરાતીના આંકડા છે એ માનો અને સરવાળો કરો મને કહેજો, બરાબર? કેટલા થયા? પ એટલે 5, ર એટલે 2, એવી રીતે. મા એટલે 4.5 થયા ને, તો નો પેલો 8 થયું, તો પર મા, તો મા, તો એટલે 8 થયા, અને પાછું મા એટલે બીજા 8. કેટલા ટોટલ થયો? કરી રાખજો, બરાબર? હું થોડી વાર પછી કહું. પ એટલે 5, ર એટલે 2, મા એટલે 4.5, તો અડધો થયો એટલે 8 થયા. જે હોય તે ચાલો. તો 24 અવતારની વાત આમ આવે, જવાબ આવી ગયો, મેં આપી દીધો તમને, પણ તમને જો ધ્યાન રાખીશું. હે વાહ ભૂદેવ, 24 સરવાળો કેટલો સરવાળો થાય? 24 થાય. પરમાત્મા અક્ષર છે એનો સરવાળો 24 થાય, એટલે ભગવાન 24 અવતાર લે છે. દરેકની પાછળ રહસ્ય છુપાયા છે. તો અવતારોની વાત કરી, વારંવાર અવતારની વાત એટલા માટે કરે કે દ્રઢીકરણ થાય અવતારેનું. અને મારા ગુરુજીએ કીધું હતું એ આપને, હવે હું જે આ બોલું છું એ વેદનો મંત્ર છે, અને આ મારા ગુરુજીનામાં અક્ષર છે, એણે પોતે લખ્યું છે. અને આ એ જેમની પાસે ભણ્યા એમને બહુ પ્રિય, પરમ પૂજ્ય ડોંગરેજી બાપાને આ શ્લોક બહુ પ્રિય. એટલો મને કે આ જીવન માટે આઈએમપી છે, મારું કોણ માનશે? લાવ એ પોતે લખ્યું છે.
ગુરુજી મારું કોઈ નહીં, મને લાવ બેટા. પણ એ પેલા એક આગળનો મંત્ર લઈ લઉં. એ ઋગ્વેદની વિષ્ણુ જે વિષ્ણુ સૂક્ત છે એનો મંત્ર છે, એને બરાબર મળતો આવે છે. હવે તમે મને કહો મારા વાલા, ભાગવતમાં આગળ કેમ જાવ? આ ભાગવત મને તો આવું આવડે છે. અને એ મારા ગુરુએ આપ્યું, આપને આપ્યું. મારું આમાં કાંઈ છે નહીં મારો વાલો. બોલો. વિષ્ણુનું વીર્ય ગણાનામ. સરનામું આપું. હા, સ્કંદ બીજો અધ્યાય 7મો એનો 40મો શ્લોક. વિષ્ણુનું વીર્ય ગણાનામ વીર્ય ગણનામ વિષ્ણુનું વીર્ય ગણનામ કતો મોર. આમ તો એમાં એક પેલું છે, તમે જેવા આમ સંસ્કૃત ભણ્યા હોય ને ખબર પડે, એને છૂટું પડે એટલે અ થાય, એટલે આખું સાથે બોલાવું છું. એમાં એને લંબાવાય અક્ષર ને ત્યાં કતમો હતીહ કતમોર હતિહ કતમોર હતીહ કતમોર હતિહ યહ યહ પાર્થિવાન્યપી 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 કવિર વિમમે રજાંસી ચસ્કંભ યહ સ્વં હસાસ્ખલતા ત્રિપૃષ્ઠમ યસ્માત ત્રિસામ્ય સદના દુરુ ત્રિસામ્ય સદના દુરુ કંપયા. પોતાની વિચક્ષણ શક્તિથી કોઈ કવિ પૃથ્વી પરના પરમાણુઓને જે ન ગણી શકાય રજની ગતિને કદાચ ગણી શકે, પણ પરમાત્માઓનો લીલાક્રમ, પરમાત્માનો જે લીલા છે, એનો પ્રેમ છે, એનો જે ભાવ છે, અપાર લીલાઓ, એનું કોઈ વર્ણન કરી શકે. વીરગણાનામ કતનમહ્ય, એ ગણી શકાય પણ એ ન ગણી શકાય. અને હવે બોલો આ પૂજ્ય બાપજીના ઈશામ સ ભગવાન. આની ઉપર તો બાપજી બહુ બોલ્યા છે, બહુ પ્રવચનો કર્યા, પણ જે સામે પેલા હોય તો બાકી ગમે ત્યાં નહીં. આની ઉપર સત્રો યોજાણા છે. એટલો પ્રિય શ્લોક બાપજી. એશા યસ એશામ સ એવ ભગવાન દયેદનંતઃ. આ સંધિ છે તે બરાબર. દયેત અનંતઃ દયેત અનંતઃ સર્વાત્મના શ્રીપદો સર્વાત્મના શ્રિતપદો. બધા બોલતા એવું લાગતું નથી મને. સર્વાત્મના શ્રિતપદો યદી નિર્વિલિકમ તે દુસ્તરામતિ તરંતી ચ દેવમાયામ દેશામ મમહમ ઇતિ દિહિ સ્વ સુગાલ ભક્ષે. અરે બીજા બધાઓની વાત પડતી મૂકો. કેવી સરસ વાત કરી. અનંત શક્તિઓના સ્વરૂપને કોણ જાણી શકે? કોઈ જાણી શકે નહીં. જે અંગ્રેજી ભણ્યા એને ખબર હશે, અંગ્રેજીના રૂપ વ્યાકરણ ગોઠ્યું હોય એને. આઈ શેલ, વી વિલ, યુ વિલ, યુ વિલ, હી શી, ઇટ શીલ, ધે વિલ, આવું આવે ને બરાબર. હું ખોટો નથી ને? હવે બરાબર ધ્યાન. આઈ શેલ, વી વિલ,
તો આઈની સાથે સેલ જ લાગે, હું કરીશ. પણ એ ઓલો વિલ જો ત્યાં જતો રહે ને, વ્યાકરણની ભાષામાં ગડબડ લાગે, પણ આઈની સાથે હું આઈ શેલ એટલે હું કરીશ, પણ આઈ વિલ એટલે હું કરીશ જ, જકાર થઈ ગયો ત્યાં. વ્યાકરણની ભાષામાં કદાચ પેલું થાય, પણ વિલ ત્યાં ગયો, વિલ એટલે ઈચ્છા બીજી ભાષામાં. એવી વાત અહીંયા છે. કૃપાનાથની કૃપાનાથ જેમના પર અવતરણ થયા છે, ઈશામ સહી ભગવાન દે અનંત. આહા, એ સર્વાત્મ ભાવથી, સર્વથા નિષ્કપટ હૃદયથી જે પરમાત્માના શરણે જાય છે, એનો આશ્રિત રહે, એને સમર્પણ થાય, એને શું ન મળે? એ તમામ પ્રકારની માયા, દેવ માયા નૈષા મહામિતિ, આ મારું માનવાનું જ નહીં. અને આ દેહ શું છે? સવારે બાપજીએ કીધું ને, જો એક પ્લીઝ આમાં ગડબડ ગોટાળો ન કરીએ આપણે. બાપજી એટલે તો એનું જ્ઞાન ક્યાંય તો વેદુત નિશ્ચલ આત્મા આપણે છીએ, આપણે બરાબર છે, પણ આપણે ઘરમાં આવી રીતે ફરીએ તો આપણે જીવન જીવી શકીએ? હે, ભલે એવી સરસ વાત કરીએ ને. અને કેવો મેસેજ આપ્યો સવારે, જોયું ને, કે કથા ચાલતી હોય અને મને પછી ત્યાં ગયા પછી બેઠા પછી પાછું ત્યાં ગયો, કીધું મને कि बेटा तू सही है, ये बात तेरी मुझे बहुत अच्छी लगी कि कथा शुरू हो, कथा शुरू थया पछी गमे ते आवे, कथाथी ऊंचું દુનિયામાં કોઈ નથી. કારણ કે આ તો સુખદેવજીની વાણી છે. એટલે ઈ જે શિયાળ કૂતરા કાગડાનો આ જે ખોરાક છે દેહ, બોલવું સહેલું છે બહુ. ગીતામાં અછેદ્યોયમ અદાયમ ક્લેદ્યો શોષ એ વચ્ચે આ બોલવું બહુ સહેલું છે, પણ એને પાળવું. જો ઈ હવે અહીંયા બરાબર સમજીએ આપણે, પ્લીઝ કૃપયા. અને આ એટલા માટે કે ઈ જો આપણામાં આવી જાય કે આ બધા ભગવાનના દીકરા છે, ઝઘડો જ ન રહે, ઝઘડો જ ન. જે પરિસ્થિતિમાં જેમ રાખશો એમ રહીશ, એટલા માટે આ મંત્રો છે. બાકી ઈ આત્મા અનાત્માની વાતો તો ઋષિઓ માટે, અને આપણે આ સ્વીકારવાનું. હવે આવું આપણે કરી શકીએ કે નહીં? કે મારા વિવાહ સાથે, બેનપણી સાથે, ભાઈ સાથે ઝઘડા થયા હશે, કોઈ પણ થયા, ન થયા તો વધારે, પણ થયા હોય તો જઈને હું એને ફોન કરીશ, કેમ છો? ક્યારેક એકવાર પ્રયત્ન તો કરજો, અને લેર જોજો, ઓલો આંચકો ખાઈ જાય. કથામાંથી એટલું શીખી ન જઈએ આપણે. કદાચ 25 વર્ષથી ભલે ન બોલતા હોય, જે આ કથાને બને તો આજની સેશન હોય તો, ન હોય તો વધારે. કદાચ આવું હોય તો જેવું સેશન થાય તરત જ એને પેલો ફોન એને જોડજો. કારણ ભગવાન રામે બતાવ્યું કે જેણે વનવાસ આપ્યો, જ્યારે બધી માં ત્રણેય માં ગઈ ને ત્યાં, ત્યારે પેલા વંદન રામે કહીને કર્યા, મિત્ર વનવાસ તો એને આપ્યો. આપણને બધું શીખવાડે છે કથા, પણ આપણે કરતા નથી. બહુ સુંદર છે, પણ આગળ જવું છે, અને બહુ સરસ વાત કરી છે. હવે તમે બોલો, આ શું છે ભાગવત? ઇદમ ભાગવતમ નામ યનમે ભગવતોદિતમ સંગ્રહોયમ વિભૂતિનામ. સંગ્રહોયમ વિભૂતિ. ભગવાન સ્વયં બ્રહ્માજી નારદજીને કહી રહ્યા છે, હવે બધાનો સંગ્રહ કરવાનો, પણ સંગ્રહ કર્યા પછી હવે આ જે કોઈ વેપાર કરે છે કે જે કઈ એની માટે આ છે બરાબર, એને તો ખાસ સંગ્રહોયમ વિભૂતિના. સંગ્રહ કરવાની ના નથી, સંગ્રહ કરવો જોઈએ. સંગ્રહ કરીશ તો બીજાને આપીશ ને, નહીં તો શું આપીશ? સંગ્રહોયમ વિભૂતિનામ ત્વમે તદ વિપુલી કુરુ. જો આનું ગુજરાતી ભાષાંતરમાં જશું તો કદાચ તમે જુદું ગુરુજીએ જે આપ્યું તમને આપો છો, કે જે મળ્યું તને એનું બધાને આને બધાને વેચ. હાલે હતા આજે મહાપુરુષો અથવા જે પંથની સાથે કે જે પરિવાર સાથે એ જ કરે છે ને લોકો. એને શું જોઈએ છે? છતાંય ચાલો જઈએ. એવું કરી શકીએ કે? એટલા માટે છે. અને આ તો નૃણામ ભક્તિ ભવિષ્યતિ એથી સંકલ્પ વર્ણી કીધું. સંકલ્પ કર. ખબર હતી સંકલ્પ નહીં તો ન કરાય. આ બ્રાહ્મણ સંકલ્પ કરાવે, અત્યારે માંગળ માસે માસ
એ બહુ સરસ આમ લીનથી વાંચે છે. અપ્રાપ્ય લક્ષ્મી, સાંભળજો, અપ્રાપ્ય લક્ષ્મી અને પ્રાપ્ય લક્ષ્મી ચિરકાલ સંરક્ષાર્થે. સાંભળ્યું? અપ્રાપ્ય લક્ષ્મી પ્રાપ્યર્થ. આપણે સંકલ્પ ક્યાં સાંભળીએ છીએ? અને ભૂદેવોને પણ સાંભળવાનો ટાઈમ એ પૂછ એમ બાબા ક્યારે કથા પૂરી કરશો? એટલે પણ હજી શરૂ થવા દે. હજી સત્યનારાયણની પૂજા જ થતી, ત્યાં તો આપણે આંટા મારતા હોઈએ અને પૂછે બેઠા બેઠા, પાદરે બેઠા હોય, એટલે એ મગન કેટલામો આવ્યો? એટલે અધ્યાય, પ્રસાદી અધ્યાય આવ્યો, પ્રસાદી અધ્યાય એટલે 5મો. હું મારા કાકાની કથા ગયો, સમજે? એટલે મારા કાકા એક તો આસદની કથા નવી નવી વાંચે, એટલે કઠિયારો ભૂલી ગયા. કઠિયારો આવ્યો જ નહીં. આમાં તો બધા બહુ સતને કથા મોઢે થઈ ગયો બધા. ભાવિક બહુ એટલે બધું પૂરું કે બાબા કઠિયારો ન આવ્યો. તમારા કાકા કે એવું છે ને ભાઈ કે હવે કઠિયારો નોકરીએ ચડી ગયો છે. એટલે ભાડા લેવાની જરૂર પડતી, એ નોકરી લાગી ગયો એટલે પરિષદ આપણે એવું કે શું કરવું? પછી કે જો આમ પછી કીધું એટલે બહુ પ્રેમી કે ભાઈ આજ ભૂલી ગયો બાપા. એટલે એ જે એક ભાવ છે ને, એટલે જે લક્ષ્મી મળી નથી તે મળે. હવે સાંભળવા જેવું છે. પ્રાપ્ય લક્ષ્મી ચિરકાલ સંરક્ષણાર્થે. જે મળી ચિરકાલ સુધી મારી લક્ષ્મી, અને આ સંકલ્પ કરાવે અને આપણે પાણી મૂકીએ પણ આપણે સાંભળીએ તો ને. આ લોકો કેટલું કેટલું ભણ્યા ને કેટલું આપણને આપતા, આપણે ને શું આપીએ છીએ? આપણા જીવન ઉભા કરે. સાહેબ મને એક જણો કે બ્રાહ્મણની તાકાત મેં તો રહેવા દે, પૂછમાં ન પૂછાય કોઈ દી. જો પરિવાર કો આમાં કોઈ વર્ગ વિગ્રહ નથી, આજ ને એમ નહીં, પણ જે એક શક્તિ છે ભગવાને ગીતા આમાં કીધું, હું તમને વંચાવીશ એના સ્વમુખે. અને આપણે આગળ આવી ગયું, મુચ્યતા મુચ્યતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ દ્રૌપદી બોલ્યા છે. હું તો બહુ, પણ મારા ગુરુજી કહેતા, એક જણા એ કે હું બ્રાહ્મણ એ કે તું સત્યની કથા કરી તો હા, એના બધા આવા રમૂજી જવાબ બહુ હોય. મેં બીજું બધું ઘણું કહી દે. એ કે જે તારી ગણપતિમાં અમે તારી હોપારીમાં ગણપતિ સ્થાપના કરવી, એના ઘરે પછી હુડી વચ્ચે અમે જ મૂકી શકીએ. હોપારી ખાતા હોય ને સાહેબ, કલ્પના તો કરો, ત્યાં આપણે પૂજા કરીએ છીએ, તિલક કરીએ છીએ, ચંદન કરીએ છીએ, નાડા ચડી, એની હોપારી ઘરે આવ્યા પછી તો કે બાપા એમ કેમ? કે તો ત્યારે ત્યાં ભગવાન હતા, પણ તું ઓડી ગયો ને એટલે ભગવાન વિયાઈ ગયા. કેટલી દિવ્ય ભાવનાઓ. વેદના મંત્રો આપણા ઘરે આવીને ભણી જાય, વેદ ઉપનિષદ આપણે કહે સંભળાવે. આપણી પાસે સમય નથી તો મારો બાપ એટલે વંદનીય છે. સાધુ વંદનીય છે, બ્રાહ્મણ વંદનીય, સંત ઋષિ વંદનીય, ભાગવત વંદનીય. અરે બરાબર, તમે સત્સંગ કરો ને તો સત્સંગી હોય વંદનીય છો. આ બધું યાદ છે. પાછું એમ લાગ્યું આ તો હા, અને ગોટાળોથી એને પૂછી લેજો. શું કીધું? ઇતિ સંકલ્પ, સંકલ્પ કર અને વર્ણન કર. અને સંકલ્પ કરીને વર્ણન કરે ને એ કાંઈક કરી શકે. ક્યાં ગયા ભગત? આવ્યા ભગત છે? નથી. એ મારી હારે તો એટલે પૂછું તમને, તો આવે પછી તમને કહું. આજે એક બની ઘટના દિવ્ય, એ મારે તમને કહેવી, પણ એ આવશે તો કહીશ, નહીં તો રહે તો યાદ અપાવજો. દુનિયા શું છે ને શું લેવું છે, આજનો જ પ્રસંગ તમને કહીશું, જે અમારી બે સાથે જ બન્યો છે. અને ત્રીજી જે વ્યક્તિ હતી એની વિશે મારે આપને કહેવું છે. આપણે બધી વાતો કરી, કરવું ધાર્યું માણસ ધાર્યું કરીએ, એની વાત છે, આ જ ભૂમિની વાત છે. ચલો જે હોય તે.
તો એ માનીને તો વર્ણન કર અને એ કરીશ તો દિવ્ય આનંદ સંસારને મળશે, તને મળશે, એમાં સાંભળીને કરજે. બહુ દિવ્ય ચર્ચાઓ કરી છે. હવે એક વાત બહુ સરસ કરી, જો અહીંયા દરેક જગ્યાએ જે આવું આવું હોય ને ત્યાં મારા ગુરુજી અંડરલાઈન કરે અને પછી પાછા એનું ગુજરાતી ભાષાંતર એટલા માટે ત્યાં કરે કે આનો અર્થ બેટા રિયલી આ થાય છે. એમાં એક શબ્દ આવો છે, આ દ્વિતીય સ્કંદના 8મા અધ્યાયને વિરામ આપ્યો ત્યારે આવું છે, પૂછ્યું એમ કે મને તમે જો પેલા પૂછનારે શું પૂછ્યું કે તમે જે કાંઈ તમને એમ છે કે આ બધું આમ ક્રમસર કેમ આવે છે, પણ એ ક્રમસર કેવું એ ભાગવતનો નિયમ છે. આમાં ઘરની પેલી નથી વાત મારો વાલા. જો પ્રશ્ન કેવો થયો સાંભળો, જે કાંઈ વાત હતી એ મને સર્વમેતચ્ચ ભગવાન પૃચ્છતે મેનું પૂર્વશઃ. ભગવાન મેં જબને પૂછ્યું નહીં, કરમસર કહેજો. અને આમ કીધું એટલે શું તે તરત કીધું, આનું પૂર્વે તો સર્વ આખ્યાત મચક્રમે, હું તને બધું ક્રમસર કઈ સાંભળ. તમે સાહેબ શિક્ષક હતા, તમે પણ ભણ્યા છો બરાબર, ભણ્યા તો છો ને, તો તમારે કઈ 8મામાં કેમ આવતું આમ ક્રમસર પાઠ આવતા કે આડેધડ હાલતું? ક્રમસર આવે ને. હવે x+y² = s² + 2xy + y². આ જ ખબર ન હોય તો દાખલો કેવી રીતે ગણીએ કે આ તો મૂળ છે, એટલે અહીંયા કીધું છે. અહીંયા ગણિત પણ છે, વિજ્ઞાન પણ છે. શું નથી સાહેબ ભાગવતમાં. હવે એક મજા જો છે, ભણ્યા છે ને કહો x+y². કેટલા જણા ગણિત ભણ્યા છે આમાંથી? આ જવાબ આવડી ગયો ને, x² + 2xy + y². ઓકે રાઈટ. હવે તમે ત્યાં માઇનસ કરી નાખો, x - y² = x² - 2xy + y². હવે સમજાણી વાત તમને હતી? વચ્ચે નિશાની માઇનસની આવી એટલે એક જ માઇનસ થયું. કોણ? x² - 2xy + સ્ક્વેર. જ્યાં જ્યાં વર્ગ લાગ્યો, વર્ગ એટલે ભગવાન રાધા અને કૃષ્ણ જ્યાં છે એને કોઈ દિવસ પ્લસ જ હોય, એ કોઈ દી માઇનસ થાય જ નહીં. પણ જેને અહંકાર છે, જેને ઝઘડો એક્સ ને વાય ભેગા થયા અને માઇનસ નિશાની, એટલે ઓલો તો ત્યાં એકલો વાય માઇનસ હતો પણ છૂટા પડે એટલે બે માઇનસ થઈ ગયા. એનો અર્થ એ કે કોઈ માઇનસ હોય એની સંગતિ ન કરવી. આ સૂત્રો કેવું સમજાવે છે આપણને? આ છે વિજ્ઞાન, આ છે ગણિત. ચલો એમાં જોઈશું તો પાછા આપણે કઈ ભણવા નથી બેઠા હોય, ભણવાનું બધું પૂરું થઈ ગયું. તો કહેવાનો શું રહે છે, ક્રમશર મને બતાવો. પછી આ આદિદેવો જગતામ પરો ગુરુ. ગુરુનું તો શબ્દ વારંવાર ભાગવતમાં છે. ગુરુ શબ્દોની બહુ ચર્ચા કરી. ભાગવતમાં હરિ શબ્દ કેટલી વાર આવે ને એ મારા ગુરુજીએ સંશોધન કર્યું છે, એના સ્વહસ્તાક્ષરમાં એણે મને આપેલું છે કે ભાગવતમાં આટલી આટલી જગ્યાએ હરિ શબ્દ છે. અને શું કામ છે? હવે આ બધું કઈ ભાગવત કેદી થાય થયો કો જોઈ. હવે આ ભાગવત આવું સંભળાય નહીં, ધીમે ધીમે થાય. પહેલા ધોરણમાં, પછી બીજા ધોરણમાં, પછી ત્રીજા ધોરણમાં, સીધું કોલેજમાં થોડું ભણાય તો હેરાન થઈ જાય, પાસે ન થાય. આવો શું કહે છે? કોઈના દર્શન થયા, ભગવાન નાભી કમળમાંથી ઉત્પન્ન થયા, બ્રહ્માજી દર્શન થયા છે ભગવાન. જ્યાં દર્શન થયા હરિના ત્યાં તો તદર્શનાલાદ પરિપ્લુતાંતરુષ્યતનો પ્રેમા ભરાશ્રોચન. જો આમાં એ બીજી વાત, પ્રેમ શબ્દ વારંવાર. અને જ્યારે દર્શન થાય એટલે અશ્રુ ભી ના થાય. દર્શન થયા, ભગવાન રાજી થયા. ભગવાન બીજું તો શું કહો? હે ઠાકર, હે દીનાનાથ, હે દયાળુ, શું કરું? જો બરાબર અહીંયા ધ્યાન રાખવા જેવું છે. દર્શન કોણ દે છે? ભગવાન સ્વયં. દર્શન કોણ કરે છે? બ્રહ્માજી. હું શું કરું? તો ભગવાન કહે છે બ્રહ્માજીને, જે આપણે કરી શકતા નથી. શું કીધું? આ તો બ્રહ્માજી છે ને, ભગવાનની સામે આવ્યા છે. શું કીધું ભગવાને? તપો મે હૃદયમ સાક્ષાત આત્માહમ તપસો નગ. હે અનગ, હે નિષ્પાપ, તપ મારું હૃદય છે, તપ કરો. આ બ્રહ્માજીને તપ કરવું પડે ને આપણે એકાદશીમાં અમે તો એવા ને એવા રહી જાય.
મળે જ્ઞાન પણ કાંઈ ના લઈએ, કથા કરવાને કર ગોતી કાઢીએ મારા. જવા દો આપણે મજા. આવું તો મેં સવારે ક્રમ કીધું તો યાદ રહ્યો. એકાદશી આગલે દિવસે 91, તે દિવસે બને તો નિર્જળા અથવા તો ફરાળ થોડુંક, અને બીજા દિવસનો ક્રમ તે મેં તમને સવારે નહોતો બતાવ્યો, તો બીજા દિવસનો ક્રમ પણ આ જ છે, એક સમય ભોજન. એટલા માટે આ દ્વાદશી વ્રત પણ કહેવાય. આપણે જે બોલીએ છીએ ભાગવતમાં શબ્દ આવશે, તો આવી એકાદશી ઘરે જઈને બને તો કરી આપણા શરીરના સ્વાસ્થ્ય માટે. બરાબર. હે બ્રહ્માજી, તપ છે. ભગવાન પોતે કહે છે, હવે જોજો, સૃજામી તપસે વેદમ ગ્રસામી તપસા પુનઃ. હું પણ તપ કરું છું, અને આ વિશ્વનું સર્જન તપથી જ થાય છે. એનાથી જ પાલન પોષણ ને એનાથી જ વિસર્જન. હું પણ તપ કરું છું. ત્યારે બ્રહ્માજીએ બહુ સરસ સવાલ કર્યો, પ્રભુ તો એવું કોઈ જ્ઞાન, એવી કોઈ વાત? ભગવાન કે હા. ભગવાન બોલ્યા, સાંભળ, જ્ઞાનમ પરમ ગુહ્યમ, પરમ ગુહ્ય જ્ઞાન તને આપું છું. મેં આપને વાત કરી હતી, વિજ્ઞાન પણ આવશે. વિજ્ઞાન સમન્વિતમ, વિજ્ઞાન સહિતનું જ્ઞાન તને આપું છું. અને હવે ભગવાને શરૂઆત કરી. પેલો અહમ કોણ બોલ્યું? નારદજી. બરાબર. પછી કોણ બોલ્યું? ફરીવાર ભક્તિ. પછી પાછા નારદજી બોલ્યા. અને અહીંયા ભગવાન પણ અહમથી જ શરૂઆત કરે છે. કાઢવો હોય તો પોતાનો અહંકાર કાઢવાનો, બીજાના અહંકાર આમ નહીં જોવાનું. હવે આ ચારે ચાર મંત્ર છે, આપણે બોલવાના છે. અહમેવાસમેવાગ્રે અમેવાસમેવાગ્રે નાન્યત યત સત અસત પરમ. નાન્યત યત સત અસત પરમ. લાંબુ પડે છે, એક એક શબ્દ લ્યો. અહમ અહમ એવાસમ, એવાસમ અહમ અહમ એવાસ્મેવાગ્રે એવાસમ એવાગ્રે નાન્યત નાન્યત તત તત યત. યત. જો હવે આમાં સદની હારે સત છે, તો સદ અને સત એટલે સદવૃત્તિ. તો સદની હારે અસત કેમ? તો ન્યા અસત છે, એ સત નથી, સત અસત એમ છે. પેલા શું કીધું? યત, પછી સત અસત. તો યદ બોલો, યત યત સત સત અસત અસત પરમ. પરમ પશ્ચાદહમ પશ્ચાદહમ યદેતચ્ચ યદેતચ્ચ યોવશિષ્યેત યોવશિષ્યત અવશિષ્યેત અવશિષ્યત સોસ્મ્યહમ. સોસ્મ્યહમ. હવે હારે બોલે તો બોલજો. અહમેવાસમેવાગ્રે અહમેવાસમેવાગ્રે નાન્યત યત સત અસત પરમ. નાન્યત યત સત અસત પરમ. પશ્ચાદહમ યદેતચ્ચ પશ્ચાદહમ યદેતચ્ચ યોવશિષ્યેત સોસ્મ્યહમ. યોવશિષ્યેત સોऽસ્મ્યહં. ઋતેર્થ યત પ્રતીયેત ऋतेऽर्थं यत् प्रतीयेत ऋतेर्थ यत प्रतीयेत ऋतेऽर्थ यत् प्रतीयेत 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 ન પ્રતીયેત ચાત્મની. न प्रतीयेत चात्मनि. ગોઠલે છે પણ અવાજ આવતો નથી. આ 4 શ્લોક છે ને, એનું જ આખું ભાગવત. આ 4 શ્લોક આવડે એટલે આખું ભાગવત આવી ગયું આમાં. અને ચતુશ્લોકી ભાગવત. સરનામું આપું. સ્કંદ બીજો, અધ્યાય 9, શ્લોક 32 થી 36. આ ચતુશ્લોકી ભાગવત છે. ઘરે કાયમ આને ભણવો જોઈએ. ઋતેર્થ યત પ્રતીયેત यत् प्रतीयेत ન પ્રતીયેત न प्रतीयेत ચાત્મની चात्मनि તદ વિદ્યાદાત્મનો तद्विद्यादात्मनो માયામ माया યથા ભાસો यथा भासो યથા તમઃ यथा तमः યથા મહાંતિ यथा महन्ति ભૂતાની भूतानि ભૂતેષુ ચાવચેષ્વનું भूतेषु चावचेष्वनु પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની प्रविष्टान्यप्रविष्टानि તથા તેષુ ન તેષુ અહમ तथा तेषु न तेषु अहम् એતાવદેવ જિજ્ઞાસ્યમ
एतावदेव जिज्ञास्यम् तत्त्वजिज्ञासुनात्मनः तत्त्वजिज्ञासुनात्मनः अन्वयव्यतिरेकाभ्याम् अन्वयव्यतिरेकाभ्याम् यत् स्यात् यत् स्यात् सर्वत्र सर्वत्र સર્વદા. સર્વદા. આ 35મા શ્લોકે ચતુશ્લોકીની વિરામણ પછી 36મો જે કીધો ને એની પૂર્તિ માટે છે. બાકી 4 અહીંયા લેવા આમ તો ખરેખર 30 થી 36 લેવાય. ભગવાન એટલું બોલ્યા. એમાં જે 32 થી 35 છે એ ક્રીમ છે. આગળ પાછળનું થશે તો એ સમજાશે. બહુ ઝાઝી ચર્ચાઓ નહીં કરું એની વાતો, કારણ કે આપણે હજી ઘણી કથામાં આગળ જવું છે. પણ શરૂઆત થઈ છે અહમથી અને વિરામ આપ્યો છે સર્વદા. ભગવાને કીધું હું જ બધે છું.